સ્વાધ્યાય 2.1 માં ચેપ્ટર 2 ક્વેશ્ચન નંબર 8 કોટ ઇનવર્સ √3 મુખ્ય કિંમત મેળવો. તો મુખ્ય કિંમત મેળવવા માટે આગળના લેક્ચરમાં આપણે જોયા એમ તો કે આપણી પાસે રકમ આપેલી છે કોટ ઇનવર્સ √3. કોટ ઇનવર્સ √3 આપણે ઇનવર્સ માઇનસ નિશાની નથી આપી તો ડાયરેક્ટ આપણે લખી શકીએ. તો કોટ એમ જ રહેશે કોટ ઇનવર્સ ને એમનો √3. તો √3 આપણે ક્યારે હોય કોટમાં તો કોટ π/6 હોય ત્યારે √3 લખી શકાય. તો કોટ π/6 ની કિંમત આપણી પાસે છે √3 આપેલું છે અને √3 આપણને π/6 હોય તો બંને કેન્સલ થશે એટલે આપણી આન્સર આવશે π/6. ઘણીવાર કોટની આપણને કિંમત યાદ ના હોય તો કોટનું સૂત્ર આપણી પાસે શું આપેલું છે કોટ x બરાબર cos x ના છેદમાં sin x છે. હવે sin x ની કિંમત તમને યાદ હોવી જોઈએ તો sin π/6 ક્યારે હોય sin π/6 છે આપણી વેલ્યુ ખબર હોવી જોઈએ π/6 છે ને એટલા માટે. તો sin π/6 હોય ત્યારે આપણે કિંમત 1/2 છે એટલે આની 1/2 છે ને આનું √3/2 છે. એ મને તમને સ્ટ્રક્ચર સમજાવતું હાથની અંદર રાખવું તો એ રીતે આ 2 કેન્સલ એટલે આપણી પાસે એવું √3. તો √3 એટલે કોટ x ની કિંમત √3 થાય છે. √3 ક્યારે π/6 એ પણ થાય સ્ટ્રક્ચર તો આપણને કોષ્ટક યાદ હોય તો ડાયરેક્ટ પણ એની કિંમત લખી આપી તો કોટ π/6 બંને કેન્સલ કરી દો તો આપણી પાસે આન્સર આવશે π/6. આ રીતે એનું આપણે વેલ્યુ લખી શકીએ અને જો એનો વિસ્તાર આપણે બતાવવો હોય તો 0 થી π એનો વિસ્તાર છે કોનો તો કે કોટ ઇનવર્સ x નો. ઓકે તો આ આપણે ધ્યાનમાં હોવો જોઈએ. થેન્ક યુ સ્ટુડન્ટ.